जेतपुर पंथक में पिठड़िया टोल प्लाजा बूथ पर सिर्फ 35 रुपए के टोल टैक्स को लेकर एक दलित युवक पर जानलेवा हमला किया गया। राबारिका गांव का एक आदमी जो काली स्कॉर्पियो से था, फास्टैग में ऑटोमेटिक पैसे कटने पर भड़क गया और टोल कर्मचारियों का गला खोदकर उसे मारने की कोशिश की। इतना ही नहीं, उसने जाति के लिए अपमानजनक शब्द भी कहे और पूरा मामला वीरपुर पुलिस स्टेशन पहुंच गया। पुलिस ने एट्रोसिटी और हत्या की कोशिश के केस दर्ज कर आरोपी को गिरफ्तार कर लिया है और उसे कानून का सबक सिखाया है। देखे ये क्राइम रिपोर्ट। જેતપુરના પીઠડિયા ટોલ નાકા આગળ 2 દિવસ પહેલાં એક કાળા કલરનો સ્કોર્પિયો આવી અને તેમાં ટોલ કપાતા તેણે ટોલ બૂથ પર બેસેલા કર્મચારી સાથે માથાકૂટ કરી તેને જાનથી મારી નાખવાના ઈરાદે તેની ગળી દબાવી અને ગાળાગાળી કરી અને કૃત્ય કરેલ હતું, જેના આધારે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરી અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવેલ છે અને ફરિયાદીની વિધિવત ફરિયાદ લઈ તેને એરેસ્ટ કરી અને આગળની ગતિવિધિ ચાલુ છે। 35 રૂપિયા કપાણા તો શા માટે ગુસ્સા થઈ હતો? એમણે એવું કીધું કે મારી ગાડીના પૈસા નહીં કપાવવાના અને ફાસ્ટેગ લાગેલો હોય અને પૈસા કપાઈ ગયા હતા, એટલે કર્મચારીએ પૈસા વસૂલેલ નહોતા પણ ઓટોમેટિક કપાઈ ગયેલા હતા। એટલે એમણે જે પેલા સાઈડની લાઇનમાંથી જતો હતો ને આ લાઇનમાંથી આવ્યો એટલે એને એમ કે આમાંથી એ નહીં કપાય, એ બાબતે એવું જ કરી ગયેલું હતું।